જરા વિચાર કરો, તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા પહોંચો અને ત્યાં તમને સીધું કહી દેવામાં આવે કે તમારી ગાડીમાં માન્ય નંબર પ્લેટ નથી, એટલે પેટ્રોલ નહીં મળે। હવે આ વાત ખરેખર બની રહી છે। રાજકોટના વાહન ચાલકો માટે આ સમયે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં હવે માન્ય નંબર પ્લેટ વગર વાહનો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેર પોલીસના નવા નિવેદન મુજબ માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ડીઝલ કે પછી સીએનજી નહીં આપવામાં આવે। આ નિવેદન હાલ 60 દિવસ માટે લાગુ કરવામાં આવ્યો છે। HSRP એટલે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ। સરળ ભાષામાં કહીએ તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સુરક્ષિત નંબર પ્લેટ છે। તેમાં ખાસ સુરક્ષા ફીચર્સ હોય છે અને તેને સરળતાથી કાઢી કે પછી બદલી ન શકાય તે રીતે લગાવવામાં આવે છે। પણ રાજકોટમાં આવો નિયમ લાવવાની જરૂર કેમ પડી? તેનો મુખ્ય હેતુ વાહનોની ઓળખ સરળ બનાવવાનો અને ટ્રાફિક નિયમોનું પાલન વધુ સારી રીતે કરવાનો છે। માન્ય નંબર પ્લેટ હોવાથી પોલીસ માટે વાહનોને ઓળખવું અને તેની વિગતો સાથે ચકાસણી કરવી સરળ બને છે અને વાહન સંબંધિત ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવી તે સરળ બની શકે છે। એટલે રાજકોટના વાહન ચાલકો, જો તમારી ગાડી પર નંબર પ્લેટ નથી અથવા માન્ય નંબર પ્લેટ અંગે શંકા છે તો તેને અવગણશો નહીં। પેટ્રોલ પંપ પર જતા પહેલા તમારી નંબર પ્લેટ નિયમ મુજબની છે કે નહીં તે ચકાસી લેજો, કારણ કે હવે રાજકોટમાં નંબર પ્લેટ માત્ર ઓળખ માટે નહીં પરંતુ પેટ્રોલ પંપ પર ઈંધણ મેળવવા માટે પણ મહત્વની બની શકે છે।